અરવલ્લી બીઝેડ ગ્રુપના કૌભાંડના કેસ મામલે શિક્ષણ વિભાગની આબરૂના ધજાગરા ઉડાવતો વિડીયો સામે આવ્યો છે। બીઝેડ ગ્રુપનું સરકારી શાળાઓમાં થતું હતું માર્કેટિંગ। સરકારી શાળામાં માર્કેટિંગ કરતો હતો મયુર દરજી। બાળકોને જ્યુસ સહિતનો સામાન આપી માર્કેટિંગ કરતો હતો। લોકોને ભોળવવા માટે શાળામાં કાર્યક્રમ પણ યોજાતો હતો। શાળાના બોર્ડ પર બીઝેડ ગ્રુપનું નામ લખવામાં આવતું હતું। માલપુરની કિડિયાદ જીતપુરની શાળામાં કાર્યક્રમ યોજ્યો હતો। અરવલ્લીના શિક્ષકો એજન્ટ બનીને અન્ય શિક્ષકો પાસે રોકાણ કરાવતા હોવાનો ખુલાસો થયો છે। એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે। મહાઠગની માયાજાળમાં અનેક લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મહર્ષ ઉપાધ્યાય જોડાઈ ચૂક્યા છે। મહર્ષ, શિક્ષણ વિભાગની આબરૂના ધજાગરા ઉડાવતો વિડીયો સામે આવ્યો છે। બીઝેડ ગ્રુપને લઈ એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે। બંસી, જે રીતે શિક્ષકોને ટાર્ગેટ કરવામાં બીઝેડ ગ્રુપ માહેર હતું અને શિક્ષકો થકી જ જે આખી જે ચેન હતી તેમના કૌભાંડની તે ઊભી કરવામાં આવી હતી અને આ જે વિડીયો જે સામે આવી રહ્યો છે એ બંને શાળાઓ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની અંદર આવેલી છે। એક કેડિયાડ શાળા છે અને એક જીતપુર શાળા છે કે જ્યાં આગળ જે અરવલ્લીનો જે મુખ્ય એજન્ટ મયુર દરજી હતો એ ત્યાં આગળ પહોંચી અને બીઝેડના જે સર્ટિફિકેટો હતો એ સર્ટિફિકેટો ત્યાં આગળ આપતો હતો અને જે મૈત્રી ફાઉન્ડેશન ચાલતું હતું તેના હેઠળ બાળકોને પણ જે જ્યુસના બોટલોનું જે વિતરણ હતું ત્યાં આગળ તે વિતરણ કરતો હતો। દ્રશ્યોની અંદર આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે સરકારી પ્રાથમિક શાળા છે તેના બ્લેક બોર્ડની ઉપર બીઝેડ ગ્રુપનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તેના શિક્ષકો અને જે પ્રિન્સિપાલ છે એ પ્રિન્સિપાલને બીઝેડનું જે સર્ટિફિકેટ છે સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે। જેનાથી એક સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે શિક્ષકો અને બીઝેડ ગ્રુપ કેવી રીતના સંકલિત થઈ અને બાકીના લોકો સાથે રોકાણ ખેંચવાનું અને રોકાણકારોને છેતરવાનું પ્રચાર કરી રહ્યા હતા। જી મહર્ષ, આપને અટકાવવા માંગીશ। નૈનેશ દવે જોડાઈ ચૂક્યા છે, પ્રાથમિક શિક્ષણ અધિકારી। જી 24 કલાકમાં આપનું સ્વાગત છે। જી નમસ્તે। સરકારી શાળામાં બીઝેડ ગ્રુપનું માર્કેટિંગ થતું હતું છતાં પણ તંત્ર અજાણ। જી, બીઝેડ ગ્રુપનું માર્કેટિંગ શિક્ષણ શાળાઓમાં થતું હતું, સરકારી શાળાઓમાં થતું હતું। બોર્ડ પર બીઝેડ ગ્રુપનું નામ લખવામાં આવતું હતું, ત્યાં સુધી તંત્ર અજાણ। અમારા ધ્યાને આ વાત આવી। અમે શાળાના આચાર્યશ્રીને બોલાવી અને પૂછ્યું છે। એકચ્યુઅલી આ વાતમાં એવું હતું કે એમના કોઈ વ્યક્તિ દ્વારા બાળકોને સિરપ લઈને આવ્યા હતા અને બાળકોને આવી રીતે તિથિ ભોજન અથવા તો કોઈ ગિફ્ટ આપે છે એમાં નામ લખી અને ફોટા પાડેલા છે અને એ સંદર્ભે આ વિડીયો આવ્યા છે એવું શાળાના આચાર્યશ્રીઓએ જણાવ્યું છે। આ છતાં પણ અમે ડિટેલમાં તપાસ કરી રહ્યા છીએ। બાળકોને જ્યુસ પણ પીવડાવવામાં આવતું હતું, તેને લઈને પણ અનેક સવાલો થઈ જાય છે। કોઈ પણ માર્કેટિંગ માટે આવે છે અને બાળકોને જ્યુસ પણ પીવડાવીને જાય છે, સાથે સાથે માર્કેટિંગ કરે છે। બાળકોના સ્વાસ્થ્ય પર પણ સવાલ ઉઠી શકે છે। બાળકોને શાળાની અંદર તિથિ ભોજન અથવા તો કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ આપે તો બાળકોને શાળાના સ્ટાફ દ્વારા ચકાસણી કરીને આપવામાં આવતું હોય છે। એટલે એમાં એ લોકો આવે આવી રીતે જો કોઈ તિથિ ભોજન આપે છે તો એક એમનું લખે છે કે ખરા કે ભાઈ કોની તરફથી આવું ગિફ્ટ મળી છે બાળકોને અથવા તો શું પીવડાવવામાં આપવામાં આવ્યું છે કંઈ તેના નામ લખે છે ને એના એ આપ્યું છે। છતાં પણ અમે આચાર્યોના નિવેદનો કીધા છે અને ડિટેલમાં તપાસ પણ ચાલુ રહી છે। એટલે તંત્ર આ બાબતે બિલકુલ સજાગ છે મેડમ। જી 24 કલાક સાથે જોડાવા બદલ આભાર।